આ બસ આજે અમારા કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર. રક્ષાબંધનના તહેવારનો આ બધા બહેનોને ગિફ્ટ ભેટ આપી છે. રાખડી બાંધવાની નવી બસ ચાલુ કરવામાં આવી. જેતપુરથી અમદાવાદ ચોટીલા જવા માટે, રાજકોટ જવા માટે આપણા માટે સવારની કોઈ પણ વ્યવસ્થા નહોતી. કૌશિકભાઈને રજૂઆત કરવાથી તાત્કાલિક નવી બસ એસટીની સુવિધા આપી છે. તો બધા પેસેન્જરોને ખાસ મારી અપીલ છે કે જેમ બને વધારેમાં વધારે બસનો, સરકારી બસનો લાભ લે. ફૂલ સુવિધા છે અને નવી બસો પણ મૂકે છે લાંબા રૂટની. ભારત માતાની જય. કોણ છે બેન? કોણ છે? ચેતનભાઈ પૂછો તો. ચેતનભાઈ બે કપલ નીકળ્યા. ચાલો, આજથી તમારા જેતપુર ડેપોથી બસ નવી ચાલુ કરવામાં આવી છે, જેતપુર અમદાવાદ. શું કહેશો? આજે નાગરિકની, પબ્લિકની માગણી છે કે વડિયાથી અમદાવાદ માટે સારી બસ નથી, સુવિધા નથી, પબ્લિકને જરૂરિયાત હતી. જેથી આજે રક્ષાબંધન નિમિત્તે બહેનોને ભેટ રૂપે આ બસ ચાલુ કરવામાં આવેલ છે. અને આ બસ સતત ચાલુ રહે. વાયા વડિયા, કુકાઓ, વાયા અમરનગર, દેવડા, ગોંડલ થઈને હાલશે. ચોટીલાનો લાભ મળશે, રાજકોટનો લાભ મળશે. તો પબ્લિક આ સુવિધાનો લાભ રહે અને આ બસ વ્યવસ્થિત ચાલુ રહે, ટાઈમ ટેબલ રેડી રહેશે, બસ સારી રહેશે, ડ્રાઈવર કંડક્ટર સારા મળશે. પણ બસનો સુવિધાનો લાભ લઈએ જાહેર જનતાને એવી મારી અપીલ છે. થેન્ક યુ સર. ભાઈ શું કહેશો? આજથી જે વડિયા અને અમદાવાદનો એક લાભ મળી રહ્યો છે નવો. વડિયાના નાગરિકોની ઘણો સમયથી માંગણી હતી અમદાવાદ જવા માટેની. આ બીજી ત્રીજી બસ ચાલુ થઈ છે એટલે જેતપુરથી જ આવે. સવારે 6:30ની આજુબાજુનો ટાઈમ છે વડિયાથી. વડિયાથી બાટવા દેવડી, ગોમટા, અમરનગર, લીલાખા અને સીધું ગોંડલ નીકળી જાય. અને ગોંડલથી રાજકોટ, જેતપુર જવા માટે પણ બધાને સુવિધા મળી જાય. ચોટીલા જવા માટે, રાજકોટ જવા માટે ગ્રામજનોને એક મારી અપીલ છે કે બધા જેમ બને એમ આ બસમાં બેસે એટલે આ બસ રેગ્યુલર ચાલુ રહે અને આ બસનો આપણને લાભ મળતો રહે. અને જેટલી બસો જોઈએ એટલે આપણને સરકાર આપવા તૈયાર જ છે, પણ એને આપણે જાળવણી કરીને એમાં બેસવું પડે અને એનો રૂટ રેગ્યુલર ચાલુ રહે. તો આ નવી બસ ચાલુ થઈ એને અનુલક્ષીને આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે ઘણા સમયથી અમારી લાગણી અને માગણી હતી. અને વિશેષમાં તો અમે કૌશિકભાઈ વેકરિયા સાહેબને પણ ખૂબ ધ્યાન દોર્યું હતું કે વડિયાથી સવારમાં અમદાવાદ જવા માટે એક પણ બસ નથી. સાથે સાથે અમારા જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાને પણ વાત કરી કે આપણે જેતપુરથી જો આ પટ્ટા ઉપર અમદાવાદ જવાની બસ મળે તો બંને નેતાઓએ આ બસને ચાલુ કરવા માટે થઈને જે તે જગ્યાએ યોગ્ય રજૂઆત કરી અને આ બસ ચાલુ કરી. તો અમારા જેતપુરથી જે આ પટ્ટો છે એમાં વડિયા, અમરનગર થી ગોંડલ અને ગોંડલથી અમદાવાદ. અને સવારમાં જ ખુશીનો માહોલ થયો હતો કે અમારે થાણાગાલોરથી જ સીધા 5 પેસેન્જર અમદાવાદના છે. એટલે આ બસ વધુમાં વધુ ચાલુ રહે અને આમ જનતા આનો લાભ લે. અને આ બસને ખરેખર તો એસટી છે એ ગામડામાં ગરીબનો રથ ગણાય અને આ છેવાડાના માણસોનું ધ્યાન હંમેશા સરકારે રાખ્યું છે. આ બસ છેવાડાના માનવી માટે જ છે. એટલે બધા આ બસનો ભરપૂર ઉપયોગ કરે. અને અમારી લાગણી અને માગણીને જે કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ માન આપ્યું છે એમનો પણ અમે આભાર માનીએ છીએ. અસ્તુ. થેન્ક યુ સર.